નમસ્કાર મિત્રો, આજે આપણે ગ્રીન જ્યુસની વાત કરીશું. આ એક એવું જ્યુસ છે કે જેનાથી શરીરની જે વિટામિન અને મિનરલની આખા દિવસની જરૂરિયાત છે તે મોટાભાગની આ એક જ જ્યુસ પીવાથી પૂરી થઈ જશે. આ ઉપરાંત શરીરના બધા જ અંગોને ખૂબ મજબૂતાઈ આપે. આના માટે આપણે શું કરવાનું છે તો ધાણા, ફુદીનો, પાલક, દૂધી, આમળા, લીલી હળદર, આદુ, લીંબુ, આ બધી વસ્તુમાંથી જેટલી સિઝન પ્રમાણે અવેલેબલ હોય તે બધી વસ્તુ લઈ એને ધોઈ અને મિક્સરમાં પાણી ઉમેરી અને સરસ જ્યુસ બનાવવાનો છે. ગાળીને પછી જે એનું છન્નું છે તે કાઢી નાખવાનું છે અને ખાલી જ્યુસ લેવાનો છે. અને આ જ્યુસ નાના બાળકથી માંડી અને 80 વર્ષના વૃદ્ધ દાદા સુધી કોઈ પણ આ જ્યુસનો ઉપયોગ કરી શકે છે. સવારે નરણા કોઠે 1 ગ્લાસ જ્યુસ લેવાનો છે. જ્યુસ લીધા પછી કંઈ પણ 1 કલાક સુધી ખાવા પીવાનું નથી. અને જો તમને ટેસ્ટ માટે સિંધવ મીઠાની જરૂર હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે એમાં ઉમેરી શકો છો. આ જ્યુસનો સૌથી મોટો ફાયદો એ છે કે આ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે એક સ્વીપરનું કામ કરશે, સફાઈ કામદારનું કામ કરશે. તમારા પાચન તંત્રમાં જે વર્ષોનો જૂનો મળ છે તે બધા આંતરડામાંથી ઉખેડી અને સાફ કરી દેશે. આંતરડાને સરસ ચોખ્ખા કરશે, ક્લિનિંગનું કામ કરશે અને એના લીધે પેટ સાફ થતાં શરીરમાં એક નવી ઉર્જા આવશે. આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે એને બૂસ્ટર કરશે અને એટલે શરીરના બધા જ અંગો સરસ રીતે કામ કરતા થઈ જશે. પાચન તંત્રને સરસ મજબૂતાઈ મળશે. શરીરને જેટલા મિનરલ્સ, વિટામિન્સ બધાની જરૂર છે તે મોટા ભાગના આ એક જ જ્યુસથી આપણને મળી જશે અને શરીર એક નવી ઉર્જા સાથે સરસ મજાનું કામ કરતું થઈ જશે. આની કોઈ આડઅસર નથી. કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ લઈ શકે છે. કોઈને કોઈ રોગ છે તો પણ લઈ શકે છે, તો પણ ફાયદો જ કરશે. અને આની સાથે જો જવારાનો રસ પણ તમે લો છો, ઘઉંના જવારાનો રસ, તો એ પણ ખૂબ જ ફાયદાકારક છે. જવારાના રસ માટે તો ત્યાં સુધી કહી શકાય કે કેન્સર જેવા રોગ માટે પણ એ રામબાણ ઈલાજ છે. વાત, પિત્ત અને કફ, આપણા શરીરના જે ત્રિદોષ છે તેને આ એક જ્યુસથી આપણે બેલેન્સ કરી શકશું. સમદોષ રહેશે અને એટલે શરીરના મોટા ભાગના રોગોથી આપણે બચી શકશું. અત્યારે સિઝનલ ચોમાસાની બીમારી છે તો એમાં ખાસ આપ સૌ આ જ્યુસ લો અને હેપી હેલ્ધી રહો.